તો આપણું ઘર બનીને તૈયાર થઈ ગયું છે જો કેટલા દિવસ થઈ ગયા વ્લોગ ના બનાવે એમાં તો ઘરે બની જ એવું લાગતું જ નહીં કે અમારું ઘર હશે खबर नहीं चाहे એવું લાગે હે अच्छा नहीं लग रहा है मुझे પણ વાંધો નહીં જો આટલું રૂમ બન્યું નિશા આપણે લાગતું જ નહીં કે અમારું ઘર હશે એમાં અમારું ઘર હે અનબિલીવેબલ જો થોડુંક અડધા સુધી મને નહીં ગમતું ને યાર આમ સારું પણ આમ થોડાક અડધા સુધી પત્ર રાખશો તો સારું તમે ઘણા લોકો કઈ નશે પસાર છે હવે બીજું શું ઘરે તો બોલ ઘેર તો બોલી ના કર એટલે ફોનમાં તો બોલા જો આમાં તો સૂલ હોય હવે હોય બચારા ઉપર બધું કાળ ભઠ્ઠા આવી લુગડે જાવ કરશે એ હાલે એ મને તો હળી લુગડા ઉકાળ ના હવે પટી ગયો આપણે જાવ કરી જાવ હું જ નહીં જુદા રોતા જા ને ના હું તો નહીં જ જાઉં હું નહીં જવાનું હું વત્તર કરત હું નહીં કરવાનું એ ઓમ વરહાળ સારું હોય શું કહે રહે વરહાળ સારું છે પણ હા જબરેલો જાજુ જાવ ચલો તો ભાઈ ઘરે આવ્યા અમે ઓર્ડરમાંથી ખબર નહીં કેટલા વાગ્યા જો 8:30 વાગે 8:30 વાગે અમે આવ્યા ને આ તો જો જો નવે નહીં કહે ભાઈ જો શટ આપ યાર એટલે આખો દાડે શું હોય યાર ચલો તો હવે નાહવાનું ધોવાનું ને ખાવાનું ને આ બધું રેગ્યુલર કામ એ નિશુ તો શું કરતી હતી ઓલું પેલું પપૈયું કાપવા નથી કહેતી ને તો કાપ ઓકે ગાઈસ તો નિશા પપૈયું કાપે તો આવ જો એ ભૂખ લાગે જબરજસ્ત કાપ ફટાફટ એટલે ખાઈ લે કપાઈ કપાઈને તો ખવાઈ ગયું હે પેશન્સ રાખો અંદર ખાઈ લે પછી યાદ આવે કેમ બનાવવાનું પડી જાય પણ ગાઈસ તો બહુ જ આળસ આજ આવતી હતી એટલે આજ બપોરે ઊંઘી ગઈ હતી બપોરે ઊંઘીએ ને એટલે ઉઠવાનું મન જ નહીં થતું એટલે અમે ઊંઘતા જ નહીં પણ આજ હોઈ ગયા ચલો હવે મારી બેને શાયદ ચા મૂક્યો તો ચા પીને ફ્રેશ થઈ જઈએ પહેલાં ઓહો માં તો રૂપરૂપનો કટકો આજ વળી દિયા થાય છે કે નતાવા જવાનું છે પછી કોકના વિવાહ છે ને આપણે વિવાહ જશે ને એટલે આપણે આવું પહેરશે હો કાજલભાઈ વિવાહ આવું પહેરશે હો કાજલભાઈ વિવાહમાં એટલે મોટી થાય કાજલભાઈની વિવાહમાં ચણિયા ચોળી પહેરશે ને પછી આવો હાર પહેરશે પપ્પા નો થાય ના કે મારે આવું લાવવું હે કાજલભાઈ ની વિવાહ જા હાય ગાઈસ તો ચા વગેરે પીને મેળે ગાઈસ તો બાજરી હવે થોડા સમયમાં વાઢવા આવી જાય એવું લાગે હે એટલે થોડો સમય એટલે સમય લાગશે એમ તો હા થોડો ટાઈમ એટલે થોડો ટાઈમ નહીં પણ ના આવી જશે એમ થોડા ટાઈમમાં અને જો ગાઈસ 6 વાગ્યા હે હવે ઘરે હેડવું હે અને મારા મમ્મી આજ ઘરે નહીં મારા મમ્મા ઘરે જીવે એટલે હવે રોધવાની કોઈ ઈચ્છા હે નહીં એટલે ઘરે જાઓ પછી જોવો કે શું કરીએ જમવાનું બનાવીએ કે રેડીમેડ લાવીએ રેડીમેડ એટલે જુઓ હવે સ્ટે વિથ અસ દિખાતે આપકો આગે આગે ગાઈસ તો આ મારા માલા હે એના 4 બચ્ચા હતો બચ્ચાને 4 બચ્ચા મારીનો છે મનાડે એટલે હવે 3-4 દાડાથી રોતી હતી પણ આજ હવે શાંત હે થોડીક હવે એને એક્સેપ્ટ કરી લીધું કે એને બચ્ચો નહીં માલા માલા મસ્તી માલા દૂધ પીવે હંમેશા દૂધવાળી કરે એક બાજુ અમારે ખોણનું
સકડો આવી ગયો હે, જુઓ તમે. સો ગાઈસ અમે નીકળી ગયા ઘરે. હવે મારે બુન જાય દૂધ ભરાવા. મારે ઘેર જઈને જમવાનું બનાવવાનું છે, જોઈ લે તો. आज मंगलवार है, को चूहा गया डॉक्टर के पास, चूहे डॉक्टर ने लगाई सुई, चूहा बोला उई उई. दवा पीवे डॉक्टर, डॉक्टर दवा पी डॉक्टर. એવું હોય. आज मंगलवार है, चूहे को बुखार है, चूहा गया डॉक्टर के पास, डॉक्टर ने लगाई सुई, चूहा बोला उई उई. दवा पे डॉक्टर. डॉक्टर पावे दवा. तक्षु ने सर्दी सी से, तरसु ने खांसी सी से. હવે પપ્પા સમજાયા. પપ્પા ગોડા હોય તો. હાય ગાઈસ, તો અમે હવે હેડ ડીસા, કારણ કે એમાં થોડું કામ હતું. જો ડિસેમ્બરમાં તો ભીડ જો. ડિસેમ્બરમાં કોઈના લગ્ન લાગે છે. જો કેટલી બધી ગાડીઓ. એ તું કાળી થઈ ગઈ તક્ષુ, તું કાળી થઈ ગઈ, નહીં બતાવી. ઓકે ગાઈસ, તો બહુ થયું અને ઊંઘ તો એટલી આવે અને સવારમાં વહેલા ઉઠવાનું હતું. તો હવે આ બ્લોગને આપણે આટલે જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ.